કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું ઈએનટી પ્રોબ્લેમ વિશે. ઈએનટી મીન્સ કાન નાક ગળાની સમસ્યાઓ. અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે સુરત ઈએનટી હોસ્પિટલના ડોક્ટર્સ વિશાલ અરોરા સર. સર, મારો એક ક્વેશ્ચન છે. સમય થતાં ઘણા બધાને ધીરે ધીરે સંભળાતું ઓછું થઈ જાય છે, તો એના કારણો શું હોઈ શકે છે? સાંભળવામાં જે ઓછું થઈ જાય છે એના બહુ બધા કારણો છે, પણ હું કોમન કારણ કહું છું. જે કાન હોય છે એના 3 ભાગ હોય છે. બાહ્ય ભાગ એટલે એક્સટર્નલ ઇયર, મધ્ય ભાગ એટલે મિડલ ઇયર અને અંદરનો ભાગ એટલે ઇનર ઇયર. આ 3માંથી કોઈમાં બી પ્રોબ્લેમ આવે તો સાંભળવાનું ઓછું થઈ શકે. ફોર એક્ઝામ્પલ, બહારના કાનમાં મેલ થઈ જાય, કચરો કહેવાય અથવા વેક્સ કહેવાય ઇંગ્લિશમાં. વેક્સને લીધે બી ઓછું સંભળાય. કાનમાં ફૂગ આવી જાય, ફૂગ એટલે ફંગસ થઈ જાય તો બી સાંભળવાનું ઓછું થઈ જાય. કાનમાં સોજો આવી જાય, ફોડકી થઈ જાય તો સાંભળવાનું ઓછું થઈ જાય. એમ જ મધ્યનો કાન છે. મધ્યનો કાનમાં કાનના પડદામાં કાણું થઈ જાય તો સાંભળવાનું ઓછું થઈ જાય. કાનની પડદાની અંદર પાણી ભરાઈ જાય તો સાંભળવાનું ઓછું થઈ જાય. હાડકીમાં સડો થઈ જાય અથવા હાડકી ચોંટી જાય તો સાંભળવાનું ઓછું થઈ જાય. એમ જ અંદરનો કાન ઇનર ઇયરમાં સાંભળવાની નસ કમજોર થઈ જાય તો સાંભળવાનું ઓછું થઈ જાય છે. હવે એમાં ક્યારેક સાંભળવાનું અચાનકથી ઓછું થઈ જાય છે. અચાનકથી ઓછું થઈ જાય એના મેઇન કારણ હોય છે સાંભળવાની નસમાં કમજોરી અચાનકથી થઈ ગઈ.